ગુડ મોર્નિંગ મિત્રો. ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય છે કલસોર. મારી નોટબુક પાઠ 4 સસલાની પાછળ કૂતરો, જેમાં પ્રશ્ન 1 છે. જૂતાજીના દાક્તર ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે, જૂતાજીના દાક્તર ગીતમાં કયા ડૉક્ટરની વાત છે? સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો. એમાં આવશે ચપ્પલના. બીજું છે, નીચેનામાંથી જૂતાજીના દાક્તર કોને કહેવાય છે? સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો. એમાં આવશે મોચી. પ્રશ્ન 3 છે. ચંપલની કઈ ટેવ નઠારી છે? જવાબ છે, ચંપલ બાળકને વારે ડંખે છે. ચંપલની ડંખવાની ટેવ નઠારી છે. પ્રશ્ન 4 લખેલો છે. બાળક કોને થેન્ક યુ કહેશે, શા માટે? જવાબ, બાળક જૂતાજીના દાક્તરને થેન્ક યુ કહેશે, કારણ કે તે જૂતા એટલે કે ચપ્પલને ઠીક કરશે. બાળકને તે ડંખે છે, તેની આ નઠારી ટેવને દૂર કરશે. પ્રશ્ન છે 5. ચંપલ બીમાર કેવી રીતે પડી શકે? વિચારો અને લખો. જવાબ છે, ચંપલ તૂટી જાય અથવા તો ડંખે તો તે બીમાર પડ્યા કહી શકાય. છઠ્ઠું છે, દાક્તર ચંપલની દવા કરશે. વિધાન ખરું છે કે ખોટું? તો આવશે ખોટું. પ્રશ્ન 7 છે. આપણે ક્યારે કોઈને થેન્ક યુ કહીએ છીએ, શા માટે? જવાબ છે, આપણને કોઈક મદદ કરે અથવા આપણું કોઈક કામ કરી આપે તો આપણે તેમને થેન્ક યુ કહીએ છીએ, કારણ કે આ ટેવ સારી છે. પ્રશ્ન 8. સારી, નઠારી, સુધારી આવા બીજા 3-4 શબ્દો લખો. એમાં અમારી, તમારી, બીમારી, વધારી, ઉતારી વગેરે. પ્રશ્ન છે 9. થેન્ક યુ જેવા બીજા 4-5 શબ્દો યાદ કરો અને લખો. એમાં છે સોરી, વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, બાય બાય. ત્યાર પછી પ્રશ્ન 2 છે. યોગ્ય જોડકા જોડો. એમાં મોચી તો જૂતાનો દાક્તર, દરજી તો કપડાનો દાક્તર, વાણંદ તો વાળનો દાક્તર, સફાઈ કામદાર તો સ્વચ્છતાનો દાક્તર. ત્યાર પછી પ્રશ્ન 3 છે. શબ્દચિત્ર ઓળખો અને શબ્દ લખો. અહીંયા આપણને ચિત્ર બતાવેલા છે. જે ચિત્રમાં તમે જોઈશો તો કોઈને કોઈ શબ્દ લખેલો હશે. એ શબ્દ આપણે ઓળખી અને નીચે લખવાનો છે. પેલું ચિત્ર છે ઝાડનું, તો નીચે લખીશું 5 નંબરનું જે ચિત્ર છે
એમાં લખ્યું છે 12 માસી, તો આપણે લખીશું 12 માસી. પહેલામાં ઝાડ આવે, સોરી અહીંયા આપણે આડાવડા થઈ ગયા છે. પેલું ચિત્ર છે ઝાડ, ત્યાર પછી બીજું છે નાક, નાક. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે, એમાં લખેલું છે બગલો. ચોથા ચિત્રમાં લખેલું છે મગર. પાંચમા ચિત્રમાં છે 12 માસી. છઠ્ઠા ચિત્રમાં છે દડો. પ્રશ્ન 7માં છે ધજા. 8મા ચિત્રમાં છે ડાળી. 9મા ચિત્રમાં છે ટિફિન. ચિત્ર 10માં છે કેરી. 11મા ચિત્રમાં છે કાતર. અને 12મા ચિત્રમાં છે શરણાઈ. અહીંયા આપણે લખવામાં થોડુંક આડું અવળું થઈ ગયું છે, ચિત્ર મુજબ આપણે લખશું. ત્યાર પછી છે પ્રશ્ન 4. નીચેના ચિત્રોમાં આપેલા વાક્યો વાંચો અને અનુલેખન કરો. આપણે અહીંયા શબ્દો વાક્યો આપેલા છે, તે સારા અક્ષરે લખવાના છે. પેલું છે દૂધ મને શક્તિ આપે છે. દૂધ પીવો, સ્વસ્થ રહો. મને હળદરવાળું દૂધ ભાવે છે. હું રોજ દૂધ પીવું છું. દૂધ શક્તિદાયક છે. એવી જ રીતે તમારે હોમવર્કમાં આ દરેક વાક્યો લખવાના છે સારા અક્ષરે. આ પણ આપણે હોમવર્કમાં લખવાના છે. જે કાંઈ જોઈને લખવાનું છે સારા અક્ષરે, તે આપણે હોમવર્કમાં કરીશું. ત્યાર પછી આગળ છે ખોટા શબ્દ પર ચેકો કરો. જ્યોર્જ કાળગ કે કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો એમાં આવશે કાગળ વડે, જેમાં કાળગ છે એની ઉપર ચેકો મારવાનો આવશે. બીજું છે દાદા રકાબી કે રબાકીમાં કોફી પીવે. તો દાદા રકાબીમાં કોફી પીવે, તો રબાકી છે એની ઉપર ચેકો આવશે. ત્યાર પછી પેન્સિલ કે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય. તો આવશે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય. ચોથું છે મેઘાએ લાલ રંગના કે લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા. તો એમાં આવશે રંગના. મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા. પાંચમું છે અગજર કે અજગર ઝાડને વીંટળાઈ ગયો. તો આવશે અજગર ઝાડને વીંટળાઈ ગયો. અગજર ઉપર ચેકો. છઠ્ઠું છે વાળ કપાવવા વાણંદ પાસે જવું પડે. જે વાણંદ છે એની ઉપર ચેકો આવશે. અળંદ આવે, શું આવે? વાણંદ. સાતમું છે ફિરદોસ કાગળના નમૂના પ્રમાણે પંખો બનાવે છે. પ્રમાણે છે એ આવશે અને પ્રણામે છે એની ઉપર ચેકો આવશે. છશ્વાછોશ્વાસ કે શ્વાસોશ્વાસ બોલવામાં તકલીફ કે તફલીક પડે છે. તો એમાં છશ્વાછોશ્વાસ ઉપર ચેકો અને છેલ્લે છે તફલીક, એની ઉપર પણ ચેકો આવશે. નવમું છે અહીં અલગ કે અગલ રંગના કાગળના ટુકડા ચોટાડો કે ચોડાટો. તો જે ચોડાટો એની ઉપર ચેકો આવશે અને અગલ ઉપર ચેકો આવશે.
ત્યાર પછી 10મું છે જલેબી કે જબેલી સાથે ફાફડા કે ફાડફા ખવાય? તો જબેલી ઉપર ચેકો અને ફાડફા ઉપર પણ ચેકો આવશે। 11મું છે મેં ગરમા ગમર કે ગરમા ગરમ દધું કે દૂધ પીધું? તો એમાં આવશે ગરમા ગરમ આવશે અને દૂધ આવશે। ગરમા ગમર અને દધું ઉપર ચેકો આવશે। ત્યાર પછી પ્રશ્ન 6 છે નીચેની શબ્દ જોડણીમાં ખોટા શબ્દ પર ગોળ કરો। એમાં અહીંયા મેં રાઉન્ડ કરેલા છે। હાઈસ્કૂલ ઉપર રાઉન્ડ આવશે। કબડ્ડી બ ડબલ ના આવે ડી ડબલ આવે તો કબડ્ડી ઉપર રાઉન્ડ આવશે। પત્તથર ઉપર રાઉન્ડ આવશે। ત્યાર પછી રમોકડું ઉપર રાઉન્ડ આવશે। કોફી ઉપર રાઉન્ડ આવશે। બંગંડી ઉપર રાઉન્ડ આવશે। બંગડી આવે બંગંડી ના આવે। ત્યાર પછી દપર્ણ ઉપર રાઉન્ડ આવશે। દર્પણ આવે દપર્ણ ન આવે। ત્યાર પછી બરણી આવે બરણી ઉપર રાઉન્ડ આવશે। ત્યાર પછી ઘરડું આવે ગરડું ઉપર રાઉન્ડ આવશે। બાયણું એના ઉપર રાઉન્ડ આવશે। બારણું આવે બાયણું ન આવે। ત્યાર પછી મમતા જેમાં મ અડધો છે એની ઉપર રાઉન્ડ આવશે। ત્યાર પછી ગમ્મત તો ગમ્મત ઉપર રાઉન્ડ આવશે। ગમ્મત આવે ગમત ન આવે। ત્યાર પછી 7મું છે આંગળીઓનો જાદુ ગીતની ખૂટતી પંક્તિઓ પૂર્ણ કરો। એમાં છે આંગળાઓનો જાદુ મારા આંગળાઓનો જાદુ મારા આંગળામાંથી 2 હરણ બની જાય। અહીંયા ચિત્રમાં આપણને આંગળા દ્વારા હરણ બનાવેલું આપેલું છે। ત્યાર પછી ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય મારા આંગળામાંથી પતંગિયું બની જાય। ઉડતો જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ બની જાય। ત્યાર પછી મારા આંગળામાંથી માછલી બની જાય। પાણીમાં સરસર તરતી ઉપર નીચે થાય। આંગળાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય। આંગળાથી પીછું પકડું રંગો નવા ભરાય। ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય। કાનમાં જઈને ખણખણ કરતી આવુંય ન કરાય। ત્યાર પછી છે પ્રશ્ન 8 પાઠ્યપુસ્તકમાં આપેલા ગીત આંગળાનો જાદુ પરથી પ્રશ્નના જવાબ લખો। પેલું છે હાથ અને આંગળીઓની મદદથી કયા આકારનો પડછાયા પાડી શકાય છે? જવાબ છે હાથ અને આંગળીઓની મદદથી પતંગિયું માછલી વગેરે આકારોના પડછાયા પાડી શકાય છે। બીજું છે આંગળાની મદદથી બીજા કયા કામ કરી શકો? જવાબ લખેલો છે આંગળાની મદદથી જુદા જુદા આકારના પડછાયા પાડવા ઉપરાંત આ મુજબના કાર્યો થઈ શકે લખવું પકડવું જમવું ચપટી વગાડવી
ચોંટાડવું, દોરવું, તાળી પાડવી, ફૂલ છૂટવા, ચીંધવું એટલે કે બતાવવું વગેરે. ત્યાર પછી ચર્ચા. હાથ અને હાથની આંગળીઓની મદદથી વિવિધ આકારોના પડછાયો કેવી રીતે સર્જાતા હશે? વિચારો અને કહો. તે તમારે ચર્ચા કરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન 9 છે. નીચેનામાંથી આંગળીઓની મદદથી જે કામ ન થાય તેના પર ચોકડી કરો. લખવું તો હાથ વડે થાય. રડવું એના ઉપર આવશે ચોકડી. ટીંગાળવું હાથ વડે થાય. દોરવું હાથ વડે. ફૂલ છૂટવા હાથ વડે. પણ ગાવું ઉપર ચોકડી આવશે. જમવું તો હાથ વડે. હસવું ઉપર આવશે ચોકડી. પીવું તો હાથ વડે. જોવું ઉપર આવશે ચોકડી. પકડવું હાથ વડે. ચપટી વગાડવી હાથ વડે. ચોંટાડવું હાથ વડે. સૂવું ઉપર ચોકડી આવશે. તાળી પાડવી હાથ વડે. ચીંધવું હાથ વડે. વાળ ઓળવા હાથ વડે. કૂદવા ઉપર ચોકડી આવશે. દોડવા ઉપર ચોકડી આવશે. સાંધવું તો હાથ વડે અને સાંભળવા ઉપર ચોકડી. ત્યાર પછી પ્રશ્ન 10 છે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. હું ડાયરેક્ટ વાક્ય બોલું છું, સીધા જવાબ. અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. બીજું છે. વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. ત્રીજું છે. પતંગિયું ફૂલ પર બેસે છે. ચોથું છે. ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. 5. ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. છઠ્ઠું છે. અશોક મગધનો રાજા હતો. 7મું છે. ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. 8મું છે. મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે. મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે. 9મું છે. કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. 10મું છે. છોટા ભીમ પરાક્રમો કરે છે. 11. બાળકો ખૂબ ધમાલ મસ્તી કરે છે. 12મું. રામે શિવનું ધનુષ તોડ્યું. 13મું છે. ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. 14મું છે. દોડની હરીફાઈમાં સસલો હાર્યો અને કાચબો જીત્યો. 15મું છે. રાતે આકાશમાં તારા ટમટમે છે. 11મું. ટ્ર, ડ્ર, ક્ર અને મ્ર પર ગોળ કરો. અહીંયા મેં ગોળ કરેલા છે.
ટ્રેન જેમાં ટ્ર ઉપર, રાષ્ટ્ર એમાં ટ્ર ઉપર, ટ્રેન એમાં ટ્ર ઉપર, ઇલેક્ટ્રિક એમાં ટ્રીક ઉપર. ત્યાર પછી ટ્રેક્ટર એમાં જો 2 રાઉન્ડ થઈ ગયા છે, એમાં ટ્રે ઉપર જ રાઉન્ડ આવે છે, ઉપર આ બાજુ ચોકડી મારેલી છે ત્યાં રાઉન્ડ ન કરવું. ત્યાર પછી નીચે છે ડ્રેસ એમાં ડ્રે ઉપર, ડ્રમ તો ડ્ર ઉપર, એડ્રેસ એમાં ડ્રે ઉપર, ડ્રાઈવર એમાં ડ્રા ઉપર, ડ્રાવ એમાં બંને ડ્રા ઉપર, ક્રમ એમાં ક્ર ઉપર, ક્રિયા એમાં ક્રી ઉપર, વિક્રમ એમાં આવશે ક્ર ઉપર, પરાક્રમ એમાં આવશે ક્ર ઉપર, આક્રંદ એમાં આવશે ક્ર ઉપર, સમ્રાટ એમાં મ્રા ઉપર, નમ્રતા એમાં આવશે મ્ર ઉપર, ધૂમ્ર એમાં આવશે મ્ર ઉપર, આમ્રપાલી એમાં આવશે મ્ર ઉપર, અને છેલ્લે છે તામ્રપત્ર એમાં પણ મ્ર ઉપર રાઉન્ડ કરવું. ત્યાર પછી જોડાક્ષરોના વળાંકો જુઓ, સમજો અને લખો. જો અહીંયા મેં પેન્સિલ ફેરવી છે, બોલપેન ફેરવેલી છે, એ પ્રમાણે આપણે ઉપર પહેલાં પેન્સિલ ફેરવીશું અથવા તો બોલપેન ફેરવીશું. ધોરણ 3માં પેન્સિલ છે તો આપણે અહીંયા પહેલાં ટ ઘૂંટી નાખશું અને ટ્ર પછી એ જ મુજબ કમ્પ્લીટ નીચે લખવાની ટ્રાય કરીશું. આ આપણે હોમવર્કમાં કરવાનું છે. ટ્ર, ડ્ર, ક્ર, મ્ર અને ત્યાર પછીના નીચેના શબ્દો વાંચો અને લખો. મિત્રો, આ શબ્દો પણ આપણે જાતે હોમવર્કમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે નીચે લખવાના રહેશે. વિનમ્ર, ઉષ્ટ્ર, ક્રમિક, એડ્રેસ, નમ્રતા, ધૂમ્રપાન, ટ્રેન, રાષ્ટ્ર, ટ્રીન, ઇલેક્ટ્રિક, ડ્રાવ, સમ્રાટ, આમ્રવૃક્ષ, તામ્રપત્ર અને ડ્રમ. ત્યાર પછી પ્રશ્ન 14 છે. પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા કૂતરો અને સસલુંના ચિત્ર જુઓ અને વાંચો. અહીંયા આપણને એક બાજુ વાક્યો આપેલા છે અને એક બાજુ ચિત્ર આપેલા છે, તે આપણે જોડવાના રહેશે. પહેલું ચિત્ર છે જેમાં શિકારી, જેને જોડવાનો બપોરના તાપમાં તે આરામ કરતો હતો, તે એટલે શિકારી. પહેલા ચિત્રને આપણે બીજા વાક્ય સાથે જોડીશું. ત્યાર પછી બીજું ચિત્ર છે એને આપણે જોડીશું. છેલ્લે એક્સપ્રેસ ડોગી ફાસ્ટ સસલાની પાછળ દોડ્યું. અહીંયા આપણે જોઈ છીએ એક્સપ્રેસ ડોગી સસલા પાછળ દોડે છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એને આપણે જોડીશું પહેલા વાક્ય સાથે. હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. ત્રીજા ચિત્ર સામે પહેલું વાક્ય. ત્યાર પછી ચોથું ચિત્ર છે એને આપણે જોડશું. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો હતો. ત્યાર પછી ચિત્ર 5 છે એને આપણે જોડીશું. ફાસ્ટ સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. ત્યાર પછી આગળ જોઈશું. પેલું છે ચિત્ર એને જોડશું. થાકીને એક્સપ્રેસ ડોગી પાછો ફર્યો. બીજું ચિત્ર એને જોડશું. ફાસ્ટ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. ત્રીજું ચિત્ર છે એને જોડશું. આટલું નાનું સરખું તમે પકડી ન શક્યા. શિકારી કહે છે ને
ડોગીને કે આટલું નાનું સરખું સસલાને તમે પકડી ના શક્યા. ચોથું છે ચિત્ર, એને જોડશું. એક્સપ્રેસ ડોગી કહે, દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? એક્સપ્રેસ ડોગી શિકારીને કહે છે એમ કે દોડ દોડમાં ફેર હતો, સમજ્યા? શું ફેર હતો? કે સસલું પોતાનો જીવ બચાવવા માટે દોડતો હતો અને ડોગી તેને મારવા માટે. પાંચમું ચિત્ર છે, એને આપણે જોડશું. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. ત્યાર પછી પ્રશ્ન 16 છે. કૂતરું અને સસલું વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખો, આપો. પેલું છે, હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બીજું છે, બપોરના તાપમાં હન્ટ્રિક શિકારી ઝાડ નીચે આરામ કરવા બેઠો. ત્રીજું છે, શિકારીએ થોડેક દૂર કોને જોયો? સાચો વિકલ્પ પર ખરું કરો. એમાં આવશે એક્સપ્રેસ ડોગી. ચોથું છે, ફાસ્ટુ સસલાભાઈ ખાલી જગ્યા સાચો વિકલ્પ ખરો કરો. તો આવશે દોડતા દોડતા આવ્યા. ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. પાંચમું છે, આગળ ફાસ્ટુ સસલાભાઈ અને પાછળ એક્સપ્રેસ કૂતરું. છઠ્ઠું છે, ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી કે ધીમેથી દોડે. ખોટો વિકલ્પ પર ચેકો મારો. એમાં ધીમેથી ઉપર ચેકો આવશે. સાતમું છે, એક્સપ્રેસ કૂતરો ફાસ્ટુ સસલાને પકડી ન શક્યો. સાચો વિકલ્પ ખરું કરો. એમાં આવશે ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી દોડે. આઠમું છે, ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું. એમાં આવશે બહાર. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. નવમું છે, શિકારી કૂતરો અને સસલાના નામ જણાવો. તો શિકારીનું નામ હન્ટ્રિક, કૂતરાનું નામ એક્સપ્રેસ ડોગી અને સસલાનું નામ ફાસ્ટુ સસલું. 10મું, ફાસ્ટુ સસલું ખૂબ ઝડપથી દોડતું હતું. સાચો વિકલ્પ ખરું કરો. એમાં આવશે એક્સપ્રેસ ડોગીથી બચવા. 11, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને પકડી ન શક્યો કારણ કે. એમાં આવશે ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. 12મું છે, સસલું અને કૂતરો. ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો ફાસ્ટુ સસલાને. 13મું, તમારી પાછળ કોઈ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો. શા માટે? જવાબ છે ચોક્કસ. દોડી શકો તો કે હા ચોક્કસ. શા માટે? તો કે કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ. કારણ કે કૂતરું કરડવાથી તેની ખૂબ પીડા સહન કરવી પડે, ઇન્જેક્શન લેવા પડે ને ક્યારેક મોત પણ થઈ શકે. આ બધા કારણોસર
કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ. ત્યાર પછી છે ચર્ચા. તમારા મિત્રો સાથે ચર્ચા કરો. આ તમારે તમારા મિત્રો સાથે વાર્તાલાપ કરવાનો છે. તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? બીજું છે, ધારો કે તમારી પાછળ વાઘ કે સિંહ પડે તો તમે બચવા શું પ્રયત્ન કરો? વાર્તાલાપ કરવાનો છે. પ્રશ્ન 17 છે. નીચેની સૂચનાઓ વાંચો, તે પ્રમાણે અભિનય કરો અને 2 વાર શબ્દ આવતા વપરાયા હોય તેની નીચે લીટી કરો. લખતા લખતા હસો, તો એમાં લખતા લખતા નીચે લીટી આવશે. બીજું છે રડતા રડતા માથું ખંજવાળો, એમાં રડતા રડતા નીચે લીટી. ત્રીજું છે ઝોકા ખાતા ખાતા જુઓ, એમાં ખાતા ખાતા નીચે લીટી. હસતા હસતા નાચો, એમાં હસતા હસતા નીચે લીટી. પાંચમું છે ગાતા ગાતા લખો, એમાં ગાતા ગાતા નીચે લીટી. છઠ્ઠું છે મિત્રને પકડતા પકડતા ગાઓ, એમાં પકડતા પકડતા નીચે લીટી. સાતમું છે જમતા જમતા વાંચો, એમાં જમતા જમતા નીચે લીટી. આઠમું છે વાંચતા વાંચતા કૂદો, વાંચતા વાંચતા શબ્દ 2 વાર છે, નીચે લીટી. નવમું લડતા લડતા રમો, લડતા લડતા નીચે લીટી. છેલ્લું છે ખાતા ખાતા રડો, તો ખાતા ખાતા નીચે લીટી આવશે. 18મો પ્રશ્ન છે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પેલું અમે ખાલી જગ્યા ગિરનાર પર્વત ઉતર્યા, એમાં આવશે અમે ખાતા ખાતા ગિરનાર પર્વત ઉતર્યા. બીજું છે હાથી ખાલી જગ્યા કીડીબહેન પાસે પહોંચ્યો, એમાં આવશે હાંફતા હાંફતા, હાથી હાંફતા હાંફતા કીડીબહેન પાસે પહોંચ્યો. ત્રીજું છે ઇમરાનનો દડો ખાલી જગ્યા પકડાઈ ગયો, એમાં આવશે ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. ચોથું છે અક્ષરા ટીવી ખાલી જગ્યા ઊંઘી ગઈ, તો આવશે અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. પાંચમું છે મોબાઈલમાં વાતો ખાલી જગ્યા હસવું આવ્યું, એમાં આવશે મોબાઈલમાં વાતો કરતાં કરતાં હસવું આવ્યું. છઠ્ઠું છે નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. ત્યાર પછી 19મો પ્રશ્ન છે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. ડરતા ડરતા, અંધારામાં રાજુ ડરતા ડરતા ચાલતો હતો, અંધારામાં રાજુ ડરતા ડરતા ચાલતો હતો. બીજું છે ફૂંકતા ફૂંકતા, પૂજારીએ શંખ ફૂંકતા ફૂંકતા પૂજા કરી. ત્રીજું છે નાચતા નાચતા, તો મોરે નાચતા નાચતા વરસાદનું સ્વાગત કર્યું.
ચોથું છે બેઠા બેઠા. દાદી માએ બેઠા બેઠા ફૂલોનો હાર ગૂંથ્યો. પાંચમું છે કબૂતરને તીર વાગતા વાગતા રહી ગયું. છઠ્ઠું છે પિતા પિતા. પાણી પીતા પીતા હરણ ભાગ્યું. ત્યાર પછી પ્રશ્ન 20 છે નમૂના પ્રમાણે શબ્દો બનાવો અને લખો. ગણ તો ગણ ગણ આપેલું છે. ખણ તો ખણ ખણ. મણ તો મણ મણ. સણ તો સણ સણ. બણ તો બણ બણ. ખન તો ખન ખન. ચણ તો ચણ ચણ. ઝણ તો ઝણ ઝણ. લખ તો લખ લખ. ખટ તો ખટ ખટ. ત્રણ તો ત્રણ ત્રણ. ધમ તો ધમ ધમ. ટન તો ટન ટન. કટ તો કટ કટ. બક તો બક બક. લપ તો લપ લપ. ચપ તો ચપ ચપ. અને ધબ તો ધબ ધબ. ત્યાર પછી પ્રશ્ન 21 છે સાચા શબ્દ પર ગોળ કરો. પહેલામાં આવશે ટાયર ઉપર ગોળ. ત્યાર પછી બીજું ડામર ઉપર ગોળ. ડામર નહીં શું આવશે ડામર. ત્યાર પછી કકડાટ ઉપર ગોળ આવશે. ત્યાર પછી ટીલડી ઉપર ગોળ. ચચડાટ ઉપર ચચરાટ ઉપર ગોળ આવશે. ત્યાર પછી ઢગલા ઉપર ગોળ. ત્યાર પછી નાટક ઉપર ગોળ. ઠળિયા ઉપર ગોળ. ઠળિયો એક છે ઠળિયો અને બીજો છે ઢળિયો. એમાં આવશે ઠળિયા ઉપર ગોળ. ત્યાર પછી ઠાળિયું કે ઢાળિયું. એમાં આવશે ઢાળિયા ઉપર ગોળ. ત્યાર પછી ઠામ કે ઢામ તો ઠામ ઉપર ગોળ. ત્યાર પછી ઠાગા ઠૈયા કે ઢાગા ઢૈયા તો ઠાગા ઠૈયા ઉપર ગોળ. ત્યાર પછી મઠુલી કે મઢુલી તો મઢુલી ઉપર ગોળ. ત્યાર પછી ટપાલી કે ડપાલી તો ટપાલી ઉપર ગોળ. ત્યાર પછી ઝઘડો કે ઝઘડો તો એમાં આવશે ઝઘડા ઉપર ગોળ. ત્યાર પછી હોય કે હોઈ તો એમાં હોય ઉપર ગોળ આવશે. ત્યાર પછી સોય કે સોઈ તો એમાં સોય ઉપર ગોળ આવશે. ત્યાર પછી ધડધડાટ કે ધડધડાટ તો એમાં ધડાટ ઉપર ગોળ આવશે. ત્યાર પછી ઝળહળ કે ઝડહડ એમાં આવશે ઝળહળ ઉપર ગોળ. ત્યાર પછી કાગળ કે કાગર તો કાગળ ઉપર ગોળ. કપાર કે કપાળ તો કપાળ ઉપર ગોળ આવશે. પૂતળું કે પૂતરું તો પૂતળા ઉપર ગોળ આવશે. ત્યાર પછી જે શબ્દો લખવામાં તમારે ભૂલ થતી હોય
તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. આ આપણે હોમવર્કમાં કરીશું. તમને જે શબ્દ બોલવામાં અને લખવામાં ભૂલ થતી હોય તે અહીંયા લખશો અને સામે તે સાચો કઈ રીતે લખાય તે પણ લખવાનું રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 23. મને ઓળખો, મારું નામ લખો. પેલું છે, ઉત્તરાયણમાં આકાશ મારાથી રંગબેરંગી થઈ જાય તો આવશે પતંગ. બીજું છે, પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું તો આવશે માછલી. ત્રીજું છે, હલો હલો કઈ પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો તો આવશે મોબાઈલ. ચોથું છે, બે આંખોને રાખું વળગી, સુગંધ પારખું હું સઘળી. એમાં આવશે નાક. પાંચમું છે, મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું તો આવશે પતંગિયું. છઠ્ઠું છે, 3 અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે તો આવશે હરણ. સાતમું છે, હું 3 પાંખોવાળું પંખી છું, બધાના ઘરમાં રહું છું તો આવશે પંખો. આઠમું છે, હું 7 ગાંઠોવાળી લાકડી છું, મારામાં રસ ભર્યો છે તો આવશે શેરડી. આઠમું છે, હું વહેંચવાથી વધતી રહું, મને કોઈ છીનવી શકે નહીં, હું જેની પાસે હોઉં તેનું માન વધે છે તો આવશે વિદ્યા. 10મું, પગે ચાચે આંખે પીળા, અક્કલ ચાલ ચાલે, જીવડા નાના વીણી ખાય, કલબલાટ કરતા બોલે તો આવશે કાબર. 11મું છે, હું ગણપતિનું વાહન છું ને છૂછું કરું છું તો કોણ આવે મિત્રો? ઉંદર. ત્યાર પછી આગળ જોડકા જોડવાના છે. એક પગવાળો માણસ, બિલાડીનો ટોપ તો આપણે જે બીજું ચિત્ર છે એ જોડેલું છે. ત્યાર પછી બીજું છે કાળી ટોપીવાળો માણસ એટલે કે દિવાસળી તો અહીંયા જે ત્રીજા નંબરનું ચિત્ર આપેલું છે તે આવશે. ત્યાર પછી મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો તો આવશે સીતાફળ. આ બાજુ એરોપ્લેન નીચે જે સીતાફળનું ચિત્ર છે એની સાથે જોડવાનું આવશે. 5મું છે સાંકડી ગલીને છેડે તલાવડી એટલે ચમચી. ચમચીનો હાથ હોય સાંકડી ગલી અને આગળ રાઉન્ડ જે મોટું છે એને કહેવાય તલાવડી તો એને આવશે ચમચી સાથે જોડવાનું. ત્યાર પછી 6થું છે તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન તો આવશે વિમાન. ત્યાર પછી 7મું છે મને કાપે એટલે લોકો ગીત ગાય છે તો આવશે કેક. કેકને કાપીએ ત્યારે આપણે બર્થડે ગીત ગાઈએ છીએ.
8મું છે સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ બનાવે. તો આવશે કુકર. એને આપણે જોડીશું કુકર જોડે. 9મું છે 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી. તો આવશે ટેબલ. ત્યાર પછી પ્રશ્ન છે 25. જોડણી સુધારો. અહીંયા મેં લખેલું છે જૂતાજી, એમાં જૂ આવશે દીર્ઘ. બીમારી, જેમાં બી આવશે દીર્ઘ બી. ઊંચું, જેમાં આખો આવશે ઊંચું, અને ચ ઉપર પણ અનુસ્વાર આવશે. ત્યાર પછી પતંગિયું, જેમાં ગ આવશે હસવઈ. ત્યાર પછી પેન્સિલ, જેમાં પણ હસવઈ આવશે સી. ત્યાર પછી છે પીછી, જેમાં પી આવશે દીર્ઘ. ત્યાર પછી શિકારી, જેમાં શ પણ હસવઈ આવશે. ત્યાર પછી ટીલડી, જેમાં ટી આવશે દીર્ઘ. ત્યાર પછી છે પ્રશ્ન 26. સમાનાર્થી શબ્દો લખો. જેમાં જૂતા તો ચંપલ, નાડી તો નસ, બીમાર તો માંદું, નઠારી એટલે કે ખરાબ, ઠેકડો એટલે કૂદકો, ફૂલ તો પુષ્પ, તોફાની તો નટખટ, જંગલ એટલે વન, તાપ તો તડકો, ઝાડ તો વૃક્ષ, જીવ તો જાન, ફેર તો તફાવત. 27મો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. વિરોધી શબ્દ. બીમાર તો તંદુરસ્ત, નઠારી તો સારી, સુધારી તો બગાડી, ઊંચા તો નીચા, ઉપર તો નીચે, નવા તો જૂના, દૂર તો નજીક, પાછળ તો આગળ, અને છેલ્લે છે બહાર તો અંદર. મિત્રો, અહીંયા આપણે પાઠ પૂર્ણ થાય છે. હોમવર્કમાં આપણે જે કાંઈ જોઈને લખવાનું છે તે દરેક વસ્તુ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખીશું. આભાર. અસ્તુ.